પોરબંદરમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. કાયદો વ્યવસ્થા મજબૂત કરવા કડક સૂચનાઓ આપવામાં આવી. પોરબંદર ખાતે પોલીસ અધિક્ષક કચેરીના ક્રાઇમ કોન્ફરન્સ હોલમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને ફેબ્રુઆરી 2026 માસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા તેમજ આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ખાસ ધ્યાન આપવા સૂચના આપી હતી. સાથે જ આગામી સમયમાં આવનારા રમઝાન, ઈદ, રામનવમી અને માધવપુરના મેળા દરમિયાન કોઈપણ પ્રકારના શરીર સંબંધી કે મિલકત સંબંધી ગુનાઓ ન બને તે માટે આગોતરા પગલાં લેવા ભાર મુકાયો હતો. તેમજ અસામાજિક તત્વો સામે કડક નજર રાખી પાસા અને તડીપાર જેવા અટકાયતી પગલાં લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી. લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરવા, ગેરકાયદેસર બાંધકામો શોધી કાઢી ડિમોલેશન કરવાની કામગીરી તેજ કરવા તેમજ શહેરમાં ઘરફોડ ચોરી અટકાવવા અસરકારક નાઇટ પેટ્રોલિંગ ગોઠવવા ઉપર ભાર મુકાયો હતો. આ સાથે નાઇટ દરમિયાન હોટલ ધાબાઓની ચેકિંગ, ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાડવા, HSMCR ચેકિંગ તથા ટ્રાફિક નિયમનને વધુ કડક બનાવી અકસ્માતોને અટકાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા, નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ અને આ સિવાય નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરિયા સહિત તમામ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2026 દરમિયાન ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવાની, NDPS કેસ શોધી કાઢવાની, વહેલ માછલીની ઉલટી કેસનો ભંડાફોડ કરવાની તેમજ ફ્રોડમાં ગયેલી રકમ કરી અરજદારને પરત અપાવવાની ઉત્તમ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહન આપવા સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રશંસાપત્રથી સન્માનિત થયેલ પોલીસ કર્મચારીઓમાં ઉપેન્દ્રસિંહ વાઘુભા જાડેજા, વિરેન્દ્રસિંહ દશરથસિંહ પરમાર, રવિન્દ્રભાઈ શાંતિલાલભાઈ ચાવ, મોહિતભાઈ રાજેશભાઈ ગોરાણીયા, સાજનભાઈ રામસિંહભાઈ વરુ અને સુરેશભાઈ કિશાભાઈ મોરીનો સમાવેશ થાય છે. પોરબંદર પોલીસ દ્વારા આવનારા સમયમાં વધુ અસરકારક કામગીરી કરી જિલ્લાની શાંતિ અને સુરક્ષા જાળવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા Facebook પેજ અને Instagram પેજને ફોલો કરો.